જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સમસ્ત બ્રહ્મ સમાજે આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પૂર્વ સંધ્યાએ શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી યોજી હતી. ઔદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે પુલવામા આતંકી હુમલામાં નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી છે, જે સદગતના આત્માઓને શાંતિ માટે 2 મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ ભોરણિયા અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા સહિત આગેવાનો દ્વારા લીલી ઝંડી બતાવીને બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેશોદના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે જય જય પરશુરામ અને હર હર મહાદેવના નાદ સાથે આ બાઇક રેલી પસાર થતા ભક્તિમય વાતાવરણ બન્યું હતું. કેશોદ ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી, સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, નગરપાલિકાના સદસ્યો તથા મોટી સંખ્યામાં પરશુરામ ભક્ત જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજ ખાતે પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા મૃતાત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરી ભગવાન પરશુરામની આરતી ઉતારવામાં આવી હતી. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ દ્વારા પરશુરામ જન્મોત્સવની ઉજવણીના નિમિત્તે પૂર્વ સંધ્યાએ બાઇક રેલી કાઢવામાં આવેલી હતી. પહેલગામમાં આતંકી હુમલાની અંદર હિન્દુઓના જે મોત નીપજ્યા હતા તેઓને પ્રથમ શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને આ બાઇક રેલી છે કેશોદ શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ અને જય પરશુરામ અને હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જી દીધું હતું. અને આવતીકાલે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. તો દરેક સનાતની હિન્દુ ધર્મના જે કંઈ શ્રદ્ધાળુઓ, ભાવિકો, ભક્તો છે તેઓને, નગરજનોને અમારી નમ્ર અપીલ છે કે કાલે વધુમાં વધુ સંખ્યામાં પરશુરામ ભગવાનની જન્મોત્સવની શોભાયાત્રાની અંદર અચૂક હાજરી આપે. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.